વિજય વિશ્વાસ સભામાં સાંજે 5:30 વાગે વડાપ્રધાન મોદીની એન્ટ્રી થઈ ગઈ હતી। તેઓએ વરિષ્ઠ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા। આ ઉપરાંત મુખ્યમંત્રી તથા હાલારના સર્વે નેતાઓની સાથે ટૂંકી વાતચીત કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂનમબેન માડમ દ્વારા નરેન્દ્ર મોદીને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે તેના માથા ઉપર પહેલેથી જ પાઘડી પહેરેલી હતી, જેને કારણે ભૂપેન્દ્રભાઈ પટેલે આ પાઘડી વડાપ્રધાનના હાથમાં આપી હતી। ત્યારબાદ પાઘડી ઉપર બીજી પાઘડી પહેરાવી મોદીનું સન્માન કર્યું હતું। ત્યારબાદ પૂનમબેન માડમ અને અર્જુનભાઈ મોઢવાડિયાએ નરેન્દ્ર મોદીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। તે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિજય વિશ્વાસ સભાને સંબોધન કર્યું હતું। મુખ્યમંત્રીએ રામ મંદિર નિર્માણ તથા કાશ્મીરની 370મી કલમ તેમજ દેશના વિવિધ ધર્મસ્થાનોના વિકાસ વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ટૂંકું પ્રવચન આપ્યું હતું અને વિજય વિશ્વાસ સભામાં ઉપસ્થિત સૌ સ્થાનિક આગેવાનોના નામોનો ઉલ્લેખ કરી સાથે સાથે વડાપ્રધાનના ગૌરવપૂર્ણ નેતૃત્વની પ્રશંસા કરી હતી। ત્યારબાદ સાંજે 6:45 વાગે વડાપ્રધાન મોદીએ ભારત માતા કી જયના નારા સાથે પોતાના પ્રવચનનો આરંભ કર્યો હતો। શરૂઆતના તેના પ્રવચનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમને એવું લાગતું હશે કે હું પાઘડી પહેરીને સ્ટેજ ઉપર કેમ આવ્યો? આ પ્રશ્નના જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું શત્રુશલ્ય સિંહજી જામ સાહેબના ઘરે થઈને આવું છું। આ પાઘડી જામ સાહેબ દ્વારા મને પહેરાવવામાં આવી છે, એટલા માટે હું આ પાઘડી પહેરીને આ સભા સ્થળના સ્ટેજ ઉપર આવ્યો છું। આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ હળવા મૂડમાં ઘણી મોટી વાતો કરી હતી। નરેન્દ્ર મોદીએ વધુમાં સભાને સંબોધતા જણાવ્યું હતું કે 2014માં ભાજપની સરકાર આવી ત્યારે આપણા દેશની ઇકોનોમી વિશ્વમાં 11મા નંબરે હતી। 10 વર્ષના સમયગાળામાં દેશની ઇકોનોમી 5મા નંબરે પહોંચી છે। આ ઇકોનોમીને મારે આવતા સમયમાં 3જા નંબરે લઈ આવવાનો સંકલ્પ લીધો છે। આ માટે તમારે આશીર્વાદ રૂપી ભાજપને મત આપવો જરૂરી છે। આ ઉપરાંત દેશના ઇતિહાસમાં મોટું વર્ચસ્વ છે તેવા રાજવી પરિવારોનું મેં મ્યુઝિયમ બનાવવાનો સંકલ્પ કર્યો છે। આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ પોતાની સ્ટાઇલથી કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ વિદેશમાં જઈને ભારતને નબળું પાડવાનો પ્રયાસ કરે છે। નરેન્દ્ર મોદીએ સભાને સંબોધન કર્યું તેના આ રહ્યા મુખ્ય અંશો। ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। તમને બધાને થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહ્યું તમે આના ઉપર જ મૂકો, અમારે આ પાઘડી ઉતારાય એવું નથી। હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે, સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ। અને એટલે મેં કહ્યું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે। અને જામનગર સાથેનો મારા નાતાની અનેક વિશેષતાઓ રહેલી છે। ગયા 2 દિવસથી હું ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી। હું આવીશ અને હું આવ્યો અને ખૂબ ઠાણથી એક કાર્યક્રમને મેં વધાવ્યો પણ ખરો અને એને વધાર્યો પણ ખરો। એટલે જામનગર સાથેની મારી એવી અનેક યાદો સાથે આજે ફરી જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક વાતો કરવાનું મૂડ છે। जामनगर के महाराजा दिग्विजय सिंह जी ने द्वितीय विश्व युद्ध के समय पोलैंड के नागरिकों को यहां जामनगर में शरण दी थी और आज भी पोलैंड की पार्लियामेंट का सत्र जब शुरू होता है तो सबसे पहले
जामनगर का स्मरण होता है, दिग्विजय जी महाराज साहब का स्मरण होता है, बाद में पार्लियामेंट शुरू होती है। और उन्होंने जो बीज बोए उसके कारण आज भी पोलैंड के साथ हमारा रिश्ता बहुत मजबूत हुआ है। और जैसा मैंने कहा, जाम साहब के परिवार के साथ मेरा जो नाता रहा है, उनका जो आशीर्वाद रहा है, तो आज मैं यहां आते समय उनके आशीर्वाद लेने गया था और उन्होंने मुझे प्यार से पगड़ी पहनाई, आशीर्वाद दिए। और जब जाम साहब विजयी भव कहते हैं तो फिर वो विजय निश्चित हो जाता है। हमारे देश के राजा महाराजाओं ने अखंड भारत बनाने के लिए अपना पीढ़ियों का राजपाट दे दिया था। उनके योगदान को ये देश कभी भूल नहीं सकता है। लेकिन आजादी के 75 साल के बाद भी इतिहास की इस महत्वपूर्ण घटना को नकार दिया गया। आज भी शाहजादे जो भाषा बोलते हैं वो ये देश स्वीकार नहीं कर सकता है। साथियों, कांग्रेस का जहर इतना बढ़ चुका है, इतना बढ़ चुका है, पता नहीं 4 जून आते आते ये विष कहां कहां फैल जाएगा। जब कांग्रेस का मैनिफेस्टो आया तब मैंने देश को चेताया था। खास करके देश में जो विचारक वर्ग है उनको मैंने इशारा किया था कि कांग्रेस का मैनिफेस्टो देश के लिए खतरे की घंटी है। और मैंने साफ साफ कहा था कि मैं कांग्रेस के मैनिफेस्टो में मुस्लिम लीग की छाप देख रहा हूं। तो कुछ लोगों को शायद लगा होगा ये तो एक पॉलिटिकल स्टेटमेंट है, लेकिन जब उसकी बारीकियों में लोग जाने लगे तो देश बेचैन बनता गया। जो भाषा मुस्लिम लीग बोलती थी, देश के आजादी के पहले भारत का विभाजन की भाषा, जो नैरेटिव गढ़े गए थे, दुर्भाग्य से आज कांग्रेस का मैनिफेस्टो उन्हीं बातों को लेकर के आज देश के वासियों से वोट मांग रहे हैं। इंडिया अलायंस की रैलियों में इंडिया अलायंस के नेता मुस्लिम वोटर्स को वोट जिहाद करने की अपील कर रहे हैं, और वो भी कोई मदरसा से निकला हुआ बच्चा नहीं बोल रहा है। कांग्रेस के टॉप लीडरशिप में बैठने उठने वाले बहुत पढ़े लिखे परिवार के कांग्रेस के नेता वोट जिहाद की बात कर रहे हैं। और कांग्रेस का और वोट जिहाद का क्या रिश्ता कहलाता है, ये आपको कांग्रेस के इतिहास से पता चलेगा। आप याद करिए, जब देश में जिहाद के नाम पर आतंकी हमले होते थे, तब उन आतंकियों की वकालत में सबसे पहले कांग्रेस के लोग आते थे। कश्मीर में अलगाववादी जिहादियों की मेजबानी तब के प्रधानमंत्री करते थे, तस्वीरें मौजूद है। मुंबई में आतंकी हमला हुआ 26/11 को, उसमें कसाब और दूसरे आतंकियों को बचाने के लिए कांग्रेस के नेता आगे आए। मुंबई आतंकी हमले के जिहादियों को बचाने के लिए किताबें लिखी गई, कांग्रेस नेताओं ने उसे रिलीज किया। दिल्ली में बाटला हाउस एनकाउंटर में जिहादी आतंकवादी मारे गए तो कांग्रेस की मैडम, उनके आंखों में आंसू बह रहे थे, रुकते नहीं थे।
ये कांग्रेस के नेता कह रहे हैं। अफजल गुरु को फांसी हुई, उसे माफी दिलाने के लिए इसी इकोसिस्टम के लोग सुप्रीम कोर्ट से लेकर राष्ट्रपति तक पहुंच गए थे। और अब ये लोग देश में वोट जिहाद करने का नारा लगा रहे हैं। साथियों, कुप्रचार से शुरू हुई कांग्रेस की राजनीति आज कुंठा गर्त में गिर चुकी है। इनकी जो कुंठा पहले गुजरात को लेकर थी, आज कांग्रेस के भीतर देश की प्रगति को लेकर भी वही कुंठा, वही नफरत रग रग में भरी पड़ी है। आज दुनिया में भारत का कद भी बढ़ा है, भारत का सम्मान भी बढ़ रहा है। तो कांग्रेस के शहजादे और उनका पूरा इकोसिस्टम विदेशों में जाकर भारत को बदनाम करने के लिए लंबे लंबे भाषण देकर आते हैं। उन लोगों ने जब सत्ता छोड़ी 2014 में, तब हमारे देश की अर्थव्यवस्था दुनिया में 11 नंबर पर थी। और आपको जानकर के खुशी होगी, देश जब आजाद हुआ था तब हम दुनिया में 6 नंबर पर थे। ये वहां से 11 पर ले गए। और एक चाय वाला आया, वो तो बड़े बुद्धिमान लोग बैठे थे, लेकिन उसकी रगों में गुजराती खून है जी। और दुनिया में 11 नंबर की जो इकोनॉमी थी, वो अब 5 नंबर पर पहुंच गई है। और मुझे आपका आशीर्वाद सत्ता सुख के लिए नहीं चाहिए, पद प्रतिष्ठा के लिए नहीं चाहिए। 2014 में प्रधानमंत्री का शपथ लेने के बाद इतिहास में नाम दर्ज हो चुका है। मोदी न इसके लिए जीता है, न मोदी उसके लिए सपने से अपने संजोता है। मोदी आपसे आशीर्वाद मांग रहा है। मन में एक संकल्प है, उस संकल्प को मुझे ये तीसरे टर्म में पूरा करना है। और मेरा संकल्प है, हिंदुस्तान को दुनिया की पहली 3 अर्थव्यवस्थाओं में ला करके रखूंगा। और आप कल्पना कर सकते हैं, जब विश्व में तीसरे नंबर की अर्थव्यवस्था हिंदुस्तान बनता है, तो दुनिया के लिए भारत का नजरिया कितना बदलेगा। भारत की आवश्यकताओं की पूर्ति, भारत की आकांक्षाओं की पूर्ति, भारत के नौजवानों के सपनों को साकार करने का सामर्थ्य हिंदुस्तान का अपना होगा। भारत आत्मनिर्भर होगा। हिंदुस्तान को दुनिया में कभी भी किसी के पास हाथ फैलाने की जरूरत नहीं पड़ेगी। ऐसा हिंदुस्तान बनाने के लिए मुझे आशीर्वाद चाहिए साथियों। कांग्रेस के बड़े बड़े विद्वान देश की प्रगति को नीचा दिखाने के लिए कहते हैं कि तीसरे नंबर की इकोनॉमी बनने के लिए करने की क्या जरूरत है। सोते रहो भाई। जो लोग हर चीज का सॉल्यूशन खटाखट करके गरीबी दूर होगी कहते हैं, एक झटके में बोले गरीबी दूर होगी। जो खटाखट और कटाकट में ही जो फंसे पड़े हैं, उनको समस्याओं से, चुनौतियों से कैसे टकराना,
समस्याओं का कैसे समाधान कहना, चुनौतियों को कैसे परास्त करना, ये शायद कभी सोचा भी नहीं होगा। साथियों, नीति क्या होती है, निर्णय क्या होते हैं, और जब नीयत साफ होती है ना, तो नतीजे भी तो शानदार होते हैं। 7મી મે મારી અપેક્ષા છે ગરમી ગમે તેટલી હોય, કામ ધામ ગમે તેટલું હોય, પણ આપણા ગુજરાતે આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે મતદાનનો રેકોર્ડ કરવો પડે। જામનગરથી બેન પૂનમબેન ચૂંટણી લડી રહ્યા છે, એમને આપના આશીર્વાદ મળે, અને પોરબંદરથી અમારા સાથી અર્જુનભાઈ મોઢવાડિયા એ ચૂંટણી લડી રહ્યા છે। અમારા બંને સાથીઓને ભારી બહુમતથી વિજય બનાવો, આખું ગુજરાત વિજય બનાવે। આજે જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે વડાપ્રધાન મોદીની વિજય વિશ્વાસ સભા યોજવામાં આવી, ત્યારે સભાના પ્રારંભે લોકસભાના જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમે સભાને સંબોધી હતી અને જણાવ્યું હતું કે અગાઉ કોંગ્રેસના શાસનમાં જામનગર તથા દ્વારકા પંથકને છેવાડાનો પંથક લેખવામાં આવતો હતો। જ્યારથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં શાસન સંભાળ્યું છે, ત્યારથી જામનગર સહિત સમગ્ર હાલારને દેશની વિકાસની દોટમાં જોડવામાં આવ્યું છે। પૂનમબેન માડમ દ્વારા આ વિજય વિશ્વાસ સભાને સંબોધન કરવામાં આવ્યું, તેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। 2014 થી લઈ અને આજે 2024ની મારી આ ક્ષેત્રના સાંસદ તરીકેની જે આખી યાત્રા રહી છે, એમાં આપ સૌનો મને ભરપૂર વિશ્વાસ, સાથ સહકાર, વડીલોનું માર્ગદર્શન અને પ્રોત્સાહન હંમેશા મળતું રહ્યું છે। આજે અનેક કામોમાં તમારા બધાને લીધે મોદી સાહેબના નેતૃત્વમાં, રાજ્યમાં આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં મને અનેક કાર્યોમાં ક્યાંક આ સમગ્ર પરિવાર સાથે નિમિત્ત બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે। સૌથી પહેલી વખત આપણા જામનગરના ઇતિહાસમાં એવું બન્યું છે કે આટલી મજબૂત નોંધ છેક દિલ્હી સુધી આ સમગ્ર સંસદીય ક્ષેત્રની થઈ છે, નહીતર આપણે છેવાડાના વિસ્તારમાં ગણવામાં આવતું। આપણે હંમેશાથી ભૂતકાળમાં કોંગ્રેસે એની વોટ બેંકમાં એની ગણતરી કરી અને આપણે ક્યાંક વિકાસથી વંચિત રાખ્યા હતા। પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારથી આ રાષ્ટ્રની ધુરા સંભાળી, ત્યારથી કેન્દ્રમાં આપણા તમામ પડતર પ્રશ્નો, એ આપણા બ્રાસ ઉદ્યોગના અનેક પ્રશ્નો હોય, એ આપણી આખી દરિયાઈ પટ્ટીમાં અનેક સુવિધાઓ હોય, એ આપણા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે।